હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો ને હું પણ મજામાં છું। અને સંજુ છે પાછળ, અહીંયા ઊભો છે સંજુ। અને આજે તો બહુ જ બધા મજૂર આવ્યા છે। અને તો ફ્રેન્ડ્સ આજે તો અહીંયા બહુ બધા મજૂર આવ્યા છે, કેમ કે ખડ તમને બતાવું કેટલું બધું છે। તો ફ્રેન્ડ્સ જો બધું ખડ ને મગફળી ને બધું ભેગું થઈ ગયું છે, એટલું બધું ખડ છે। અને હવે બધા જાય છે ચા પીવા, કેમ કે 10 વાગી ગયા। અને હવે હું પણ જાઉં, હું આ સાઈડ આવીને હવે ચા પીવા બોલાવે છે, એટલે હું પણ હવે જાઉં। અહીંયા દાંતરડું અહીંયા દેખાય એવી રીતના મૂકી દઉં। અને ફ્રેન્ડ્સ આજે એક કમેન્ટ આવી હતી ને, એનો છે ને હું સાંજે જઈને જવાબ આપીશ, તો તમે બ્લોગ એન્ડ સુધી જોજો। એનો જવાબ દેવાનો જ છે સાંજે કમેન્ટ કરવા વાળાનો। સંજુ પાણી લઈને આવે છે। તો ફ્રેન્ડ્સ બધા અત્યારે ઊભા થયા ને હું તો ઊભી થઈને મારે તો ઠેઠ અહીંયા છે ને દાંતેડું, એટલે હું તો આગળ જાઉં। અને ચા પી લીધી। અને હા તો આમનાથી લેવાય ને, તો હું તો મારી હાર પૂરી થઈ ગઈ એટલે સંજુને લઉં છું। તો હવે નીંદીએ, જમવા જઈએ છે, છૂટી ગયા છે બધા અલગ અલગ। આટલો બધા એને જ કેવું જોઈએ ને। તો પેલા પણ બધા જમવા માટે જાય છે, એ સાઈડ બેસે અને અમે અહીંયા જમી લઈએ, કેમ કે અમારા ટિફિન અહીંયા છે એટલે। તો સંજુ જમવા બેસી ગયો છે। હાલો જમી લઈએ તા નહીં, ખુલ્લામાં આસમાનમાં બેહીને। મસ્ત મજા આવે વાડીમાં બેસી જાય, ખુલ્લામાં બેન ખાવાનું, એસી વાળું ઠંડી લાગે ને બહાર નીકળે। સાચી વાત નહીં? તો ફ્રેન્ડ્સ જમી લીધું છે, અને હવે સંજુ જો કૂવા માટેની પથારી તૈયાર કરે છે મસ્ત। તો બેઠેલી ને ડબડો આમ તો ખાલી છે રોટલીનો, હવે સૂઈ જશે સંજુ। મગફળીમાં આરામ કરે છે સંજુ। હવે મારો દુપટ્ટો પણ લઈ લેશે, ઓળીને સૂઈ જશે। તો મારો દુપટ્ટો લઈ લીધો, એની ચાદર બનાવી દીધી। અને કંઈક તો સંજુ સોફામાં લઈ જાય, કંઈક સોફામાં લઈ જાય, કંઈક મસ્ત ચાદરમાં લઈ જાય ને। સાચી વાત નહીં? ધરતી માતાના ખોળામાં સૂવું પડે ને। સારું ચાલ હવે આરામ કર, અને હું આ બધું કમ્પ્લીટ સાફ કરી લઉં। પવન પણ મસ્ત આવે છે, એસી જેવો। હું ક્યાંનો સંજુ એસી જ કહેવાય ગયા? હા મસ્તીનું છે બધું। તો ફ્રેન્ડ્સ પેલા મજૂર આવ્યા હતા ને છકડો ભરાઈને એ જતા રહ્યા છે। અને હવે એટલા 4 જણ અને હું 5 જણ હવે રહ્યા છે। હવે અમારે નીંદિયા રાખવાનું, અને એ તો 4:30 જતા રહ્યા। અને અત્યારે વાગ્યા છે 5, અને હું પાણી લેવા માટે જાઉં છું। પાણી પી લઈએ, હજુ તો કલાક ઉપર 15-20 મિનિટ સુધી કામ કરવું પડશે, એટલે 6 વાગ્યા પછી પણ કામ જ કરવાનું છે, એટલે પાણી પી લઈએ થોડુંક। તો અહીંયા પાણી છે, અને વરસાદ પણ આવે ને જાય, બધા પલળી ગયા છે ને પગ પણ કેવા હા બધું ધૂળ લાગેલી છે। બહાંડો હવે પાણી પી લઈએ, હજુ સંજુને બધા એટલા દૂર છે, તો અહીંયા જવાનું છે મારે પાણી લઈને। તો ફ્રેન્ડ્સ અમે કામથી છૂટીને અને આજે બેન આવ્યા હતા ને એટલે આવતા રહ્યા। અને
હું વાસણ ને એવું બધું કહીને બધું પલળી ગયું છે વાસણ એવું બધું સાફ કરીને સંજુ લાકડા લઈ આવ્યો અને સંજુને તો 2 ધક્કા થયા તો અહીંયા વાડી દેખાય છે ને તો અહીંયા લાકડા લેવા ગયો હતો અને હું ધાબા પર આવી અને સંજુને પણ ફોન કર્યો સંજુ ત્યાં પેલી બાજુ કંઈક કામ કરતા હતા ને એ બાજુ હતો તો એને ફોન કર્યો કે ધાબા પર આવ તો સંજુ આવશે હવે થોડીક વારમાં તો ફ્રેન્ડ્સ સંજુની હું છે ને આ બાજુ સીડી છે ને તો અહીંયા વાડ જોતી હતી ને સંજુ પેલી સાઈડ રહીને આવ્યો તો હું આ બાજુ જોતી હતી અને ફ્રેન્ડ્સ પેલો છકડો જાય છે ને એમાં કેટલા રહીને એટલા બધા નહીં દેખાતા હોય આમાં થોડાક ઓછા માણસ અને આજે તો કેટલા બધા આવ્યા હતા સંજુ આખો છકડો ભરાઈને છકડો ભરાય 12 જણ 13 જણ એ ત્યાં કામ કરવા આવ્યા હતા ને એ 13 જણ હતા અને પેલી સાઈડ 5 બીજા ખેતરમાં 5 ગયા હતા એટલે હા નહીં બધા થઈને 17 જણ આવ્યા એવું કહેતા હતા તો 17 જણ આવ્યા હતા આજે કામ કરવા અને સવારમાં 9 વાગે આવ્યા ને પાછા કેટલા વાગે જતા રહ્યા 4:45 તો એ બધા ઊભા થઈ ગયેલા એટલે 4:30 વાગે હવે બધા ઊભા થઈને 4:45 થઈ એટલે નીકળી ગયા એટલે અમને છૂટી થઈ ગઈ અને અમારે 6:15 થઈ હશે ત્યારે અમારી છૂટી થઈ નહીં આજે આપણે તો બધું જોઈ લઈએ આપણે બધું ધ્યાન રાખીએ કેમ કે કમેન્ટ એવી આવે તો કોઈ દિવસ બોલવામાં આપણે છે ને કે બધું પ્રોપર કહી દેવાય કોઈક દિવસ એવી કમેન્ટ આવી જાય ને તો નહીં સંજુ કમેન્ટ તો આવે ખોટી આવે ને સાચી આવે બધી એક જણ ખરાબ કમેન્ટ કરે ને એક જણ ખોટું આપણું વિચારે પણ બીજા 1000 જણ આપણું સારું વિચારે ને આપણને સપોર્ટ કરે યુટ્યુબ ફેમિલી નહીં સપોર્ટ તો કરે ને કેમ કે હવે બધા સપોર્ટ પણ એટલા બધા કરે ખાલી એક જણ ખોટું અમારું બોલતું હોય ને એમાં કોઈ ફેર પડે નહીં પણ થોડુંક કે અમને થોડુંક વિચારવું જોઈએ કે આખો દિવસ તો અમે વાડીમાં કામ કરતા હોય અમને કંઈ ખોટા કોઈ 300 રૂપિયા કાઢીને આપવા કોઈ અત્યારે તો કોઈની જોડે એમ 50 રૂપિયા માંગીએ ને કે હવે થોડીક વારમાં તને આપી દઉં તોય કોઈ આપણને આપે નહીં વિશ્વાસ કરીને 300 રૂપિયા કોઈ ખોટા આપતા હોય કોઈ નહીં આપે કઈ અહીંના શેઠ ને બધા શેઠના ઘરના જેટલા આપણી જોડે કેટલા 4 જણ કામ કરે એ બધા ગાંડા થોડા હશે કે આપણે કામ કર્યા વગર એટલા આપી દઈ નહીં તો કમેન્ટ કરતા પહેલાં થોડુંક છે ને વિચારી લેવું પડે કે બ્લોગ હોય ખાલી 12 કે 13 મિનિટનો કંઈ આખા દિવસના કેટલા 8 કલાકનો થોડો હોય તો 8 કલાક તો અમે એમ કે કામ જ કરતા હોય ને એ જ અમને એમ કે તમે ક્યારે બ્લોગ બનાવો ને તો અમને ખબર જ નહીં તમે અહીંના પણ બ્લોગ આવે ને તો અમને ખબર જ નહીં હોય કે તમે ક્યારે વિડીયો ઉતારી લીધો એવું એ જ પૂછતા હોય એ અમારી જોડે જે શેઠાની કામ કરવા આવે છે ને એ જ અમને એવું કહેતા હોય કે તમે ક્યારે વિડીયો ઉતારો મને ખબર જ નહીં પડતી તમે કેવી રીતના વિડીયો ઉતારો છો એ દેવું પૂછી જોવે ખાલી છે ને અમે બધું તો તઈનું લેતા નહીં અહીંથી આપણે અહીંયા સાંજે આવીને પણ આપણે બધું એ કરતા જ હોય એટલે થોડુંક વાડીનું થોડુંક અહીંયાનું થોડુંક રસ્તાનું એવું બધું ઉમેરતા રહીએ હા એવું બધું હોય તો કમેન્ટવાળા ભાઈ એવી કમેન્ટ કરી તો એ ભાઈ એવું કહેતા હતા કે બસ કામ થાય કે નહીં થાય તમારે તો ખાલી રોજ જ મોબાઈલમાં પડ્યા રહેવાનું તમારે તો રોજ જ ભરવાનો ને આવા મજૂર મળી જાય ને તો હું કહેતા આમ કે ખેડૂતને રસ્તા પર લઈ દે એમ તો અમે પણ 2 પૈસા કમાવા માટે દયા ને કંઈ કોઈને રોડ પર લાવવા નહીં આવ્યા નહીં સંજુ બ્લોગ તો ઘણા બધા બનાવે ખેતીવાડીના હું ખેડૂતને હું રોડ પર લાવી દેતા હશે અને અહીંના કેવું કે નહીં સંજુ કે તમારે જેવા 2 મજૂર હોય ને તો અમને લાવી આપો એમ આ બધા ગામના બહુ જ બધા એવું કે તમારે જેવા મજૂર હોય ને તો અમને લઈ આપો તો અમે એવા હોય અમે કંઈ આ શેઠના તો એટલા નહીં કામ કરતા બધા આખા ગામના બધાને તઈ કામ કરવા જઈએ તો પછી એવું હોય તો કોઈ અમને થોડું કહે કે અમને મજૂર લાવી આપો એમ નહીં સંજુ એવું અમે કંઈ કામ નહીં કરતા હોય ને એવું બધું કરતા હોય તો કોઈ થોડું એવું કે અમને આ શેઠના તઈના બધા જ એમ
બીજા બધા છે ને એ પણ અમને બધા સપોર્ટ કરે. આજે પણ એવું કહેતા હતા આજે આટલા બધા મજૂર આવ્યા ને તો તમે બ્લોગ ઉતારી લો પણ અમે બધા. વધારે નહીં ઉતારી. હા તોય વધારે અમે બ્લોગમાં નહીં કંઈ કર્યું. એ પણ એવું જ કે તમારે બ્લોગ પણ ઉતારતું રહેવાનું એવું કંઈ નહીં. આમાં થોડી વધારે એમને પણ ખબર છે કે આખો દિવસ કંઈ બ્લોગ નહીં ઉતારતા હોય, કંઈ વિડીયો નહીં બનાવતા, કંઈ મોબાઈલમાં જ નહીં પડ્યા રહેતા હોય. તો એવું કહેતા પહેલાં થોડુંક વિચારી લેવાનું. અમે કંઈ એટલું બધું એ નહીં, પણ આજે તમે એવી કમેન્ટ કરી, કાલે કોઈક બીજા એવી કમેન્ટ કરશે, એટલે થોડુંક કહેવું તો પડે ને, નહીં સંજુ? કેવું શું પડે, વિચારવાનું વળી. હા, કઈ એ તો ખેડૂત તો જ્યારે પેલું પાકમાં પેલું શું થાય, નુકસાન થાય તો કદાચ એને ખોટ જાય. હા બાકી તો. અને ફ્રેન્ડ્સ અમારી વાત કરે તો વરસાદ વધારે બધા એવું કે વધારે વરસાદ ને એવું બધું કારણે બધાની છે ને થોડીક આમ જે ખાડામાં પાણી ભરાતું હોય ને મગફળી બધી એમ એકદમ પીરીને નાની નાની એવી થઈ ગઈ. તો વરસાદને તો કોણ કહેવા જાય કે તું ખેડૂતનું બગાડી આપે છે એમ, નહીં સમજુ? વરસાદને તો કોણ કહેવા જાય, પણ અમારા જેવા હોય ને ગરીબ કે થોડાક આગળ આવતા હોય ને એને કે હા નાના માણસો ને કોઈ એમ કે આ તો શું કરશે, એટલે અમારે જેવાને બધા કહે. પણ અમારી યુટ્યુબ એક બે જણ જ આવા આવે અમારે કમેન્ટ, બાકી તો અમારી યુટ્યુબ ફેમિલી અમને સપોર્ટ કરે જ છે. એટલે અમે કંઈ તમારું સાંભળીને કંઈ અમને થાય જ નહીં. અને એવું પાછા વિચારતા હશે કે મંજૂર તો સારી રીતે રહેતા હશે, પણ મંજૂર પણ કેટલા દૂરથી આવે અને કેવામાં રહે છે તો મંજૂરને જ ખબર હોય. તમને તો કઈથી ખબર પડે? અમે તમને છે ને ઝૂંપડી બતાવીશું, પણ હવે જૂના બ્લોગમાં અમારે હશે કે અમે એમ લાઇટ નહીં હોય કશું નહીં હોય તોય અમે કોઈ એમ કરીએ જ નહીં સમજુ કે અમારા આ જોવે તે જોવે એમ ગમે એવી તકલીફ. એટલે અમારા જેવા મજૂરનું કોઈ જોવે નહીં, પણ જે ખેડૂતને નુકસાન થાય તે નજરમાં આવી ગયું. અમારું કોઈ દેખે નહીં કે આવી રીતના રહી એવી તો કંઈ જોવે જ નહીં. તો યુટ્યુબ ફેમિલી તમે આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. આ તો એક બે આવી જાય એટલે ખાલી કેવું પડે, બાકી તો સપોર્ટ કરવાવાળા તો ઘણા બધા છે અમને, નહીં? બહુ મોટા મોટા પણ ઠેઠ અમેરિકાના ને બધા જ અમને બહુ જ સપોર્ટ કરે છે. કંઈ એમ બધા જ એટલે આપણે ઇન્ડિયાના ને બધા જ. તો એક બે આવી જશે એનાથી કોઈ ફેર નહીં પડે. બ્લોગ તો અમે બનાવતા જ રહીશું અને અહીંના પણ અમને સપોર્ટ કરે છે. તો નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર. અને સંજુ જય માતાજી. તો બોલ જય માતાજી ફ્રેન્ડ્સ. જય માતાજી ફ્રેન્ડ્સ. તો હવે જઈએ અમે રાંધવાનું ને એવું કરીએ. 7:30 વાગી ગયા છે અને સંજુ આરામ કર. હવે હું જાઉં નીચે.